ડોસી સહાય લેવા જાય દીકરાના ઘીરે તે ઓલી બહુ કે લાશ છે તો ઓલી બતાવી કે જોજો પુત્ર ગંગા નાસે ડોસીને ધ્રુવ પાગા બતાવી કાંઈ નાસી લે ગઈ ને એટલે ભાઈ કેવો ખરેખર મારે જગા જેવો હશે કોઠી દઈ જો એટલે હારેથી જોવે કે મારી બારે કેમ નસબે કે રાણી એ નથી ને એને કાઢી જ લેલી કે રાત તું મારી માને આમ કહી શકે અને એક બેન હતા પછી ભાઈ પહેરીને મુંબઈ એ બાઈને દીકરો જો હવે કે તારા મા બાપને નહીં કે મારા મા બાપને કેમ એકવાર તો ગમે ત્યાં બાપા માં હાલો કે જાત્રા કરવા જાવ કે હાલો ઓઢાને હું બસારા તે એક રિલીઝન હતો એ કે તમે અહીંયા રહ્યો ને હું ગામમાંથી નાસ્તો લઈ આવો ત્યાં આ તો હસોડો વહી ગયો એટલે હરિજનને દેતો ગયો હરિજન પાસે રહે પછી આ બહુને આવ્યો પાવ ડાક્ટર કે આ લોહી જો તમારા સડે તો તમને સારું થાય ને કે ન સારું થાય છે. મારા દાદીનું નામ વાલીબેન મોહન જોધાભાઈ કાતરિયા, તેમની ઉંમર 121 વર્ષ છે. મારા પપ્પા અત્યારે હયાત નથી, પણ તેના બદલે હું અત્યારે સંભાળું છું દાદીને, પણ એને મારે એક પણ જાતની તકલીફ નથી. હું ખુશ છું કે એ અત્યારે હયાત છે અને એના રોટલો અમે અત્યારે ખાઈએ છીએ બધા ઘરના. માજીની વરસ મારા એ ગઢા સાસુ થાય છે, એની વરસ 121 વર્ષ છે અને દાદીમા સાથે રહેવામાં બહુ મજા આવે છે, રોમેન્ટિક છે અને બહુ મજા આવે છે અને થોડોક ગુસ્સોય પણ આવે છે અને જો એની જાતે અમે બપોરે સૂઈ જઈએ તો એની જાતે બધું કામ કરે, કપડાં સંકેલે, કપડાં ધોવા માટે એ બધું કરે, રસોઈ કરી પી લે છે, ચા પાણી હાથે બનાવી લે, ખાઈ પી લે, ઊભા થઈ જાય, ઊભાઈ કરવા પડતા નથી, બધી રીતે મંદિરે જઈ આવે ને બધી રીતે એનું બધું એનું તૈયાર જ હોય છે અને કોઈને પૈસા બાબતથી અમને કોઈ પૈસો એક અડવા ન દે એનો.